આકરો તાપ સહન કરવા માટે થઈ જાઓ તૈયાર। આગામી 48 કલાકમાં રાજ્યમાં વધશે ગરમીનું જોર। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। આજે રાજ્યમાં 6 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર। 41.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ શહેર। અમદાવાદમાં આજે મહત્તમ 40.2 ડિગ્રી તાપમાન। અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40.3 ડિગ્રી તાપમાન। તો કંડલા અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન। ડીસામાં 38.3, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન, વિદ્યાનગરમાં 39.1, વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન, સુરતમાં પણ 39 ડિગ્રી, ભુજમાં 39, દમણમાં 38.4 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 37.3 ડિગ્રી અને ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન। તો રાજ્યના વિવિધ જિલ્લામાં અત્યારે તાપનું ટોર્ચર જોવા મળી રહ્યું છે। लेकिन जो टेम्परेचर्स की जो मैक्सिमम की उम्मीद करते हैं कि 2 से 3 डिग्री राइज अगले 48 घंटे के दौरान, और उसके बाद कोई विशेष परिवर्तन होने की संभावना नहीं है। जो सर्वाधिक मैक्सिमम आया था 41.8 डिग्री सेल्सियस राजकोट में आया है कल, और आज उम्मीद करते हैं कि 42 के आसपास रहेगा। अहमदाबाद का जो कल आया 40.2 डिग्री सेल्सियस मैक्सिमम आया है। आज उम्मीद करते हैं कि 41 से 42 के बीच, और कल थोड़ा सा बढ़ के 42 के आसपास रहने की उम्मीद है अहमदाबाद का। और अगर बात करते हैं कि हीट वेव की, तो आज क्योंकि टेम्परेचर्स ज़्यादा हैं, इसलिए हम एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में 2 दिन के लिए येलो अलर्ट के साथ हीट वेव रहने की उम्मीद है, जिसमें खास करके नलिया वगैरह जो आ रहे हैं वो है।